રાજકોટમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સીપી ઓફિસ ખાતે પહોંચીને વિવિધ મુદ્દાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ભાજપના પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો દ્વારા બાળકીઓના બળાત્કાર, ડ્રગ્સ માફિયાઓ, બુટલેગરો, ખોટા ટોલ નાકાઓ, વિવિધ પ્રકારના ભ્રષ્ટાચાર, પેપર ફોડવાના કાંડ, સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે મકાન બનાવીને વહેંચવા, ગોચરની જમીન પચાવી પાડવી, સરકારી ખાતાઓમાં કટકી કરવી, સરકારી અનાજને સગેવગે કરવું, લોકોનું અપહરણ કરવું સહિતની વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી. હું અત્યારે આવેદન દેવા માટે અમે આવ્યા છીએ પોલીસ કમિશનર સાહેબને કે ભાજપના મળતિયાઓ દ્વારા, ભાજપના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા જે બળાત્કારો થાય છે, જે ખંડણીખોર છે, જે ભૂમાફિયાઓ છે, જે કોઈને મરવા ઉપર મજબૂર કરે એવા કાર્યો કરે છે અને અનાજ કરિયાણું જે હોય એનો સંગ્રહ કરે છે અને છતાં પણ એને કઈ થતું નથી. તો એવું શા માટે? અમે લોકોના પ્રાણ પ્રશ્નો માટે આવેદન દેવા જાય તો અમારી ધરપકડ કરે છે, 6-8 કલાક બંધી રાખે છે. એ લોકો કોઈ પણ કાંડ કરે તો એને કઈ કહેતા નથી. એટલે અમારું પોલીસ કમિશનર સાહેબને આવેદન દેવાનું છે કે અમે આવા કાર્યો સારા કરીએ છીએ પ્રજાલક્ષી, તો અમને અમારી ધરપકડ કરો છો અને એ લોકો આવા કાંડ કરે છતાં તમે એને છાવરો છો શા માટે? પોલીસ કમિશનર સાહેબને મારો મોટો આ પ્રશ્ન છે. આ મુદ્દાઓ છે જમીન કૌભાંડ, સરકારી જમીન ઉપર 250 મકાન બનાવી મહિલા કોર્પોરેટરના ઘરવાળા વેચી નાખવા, ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ, બુટલેગરો, બળાત્કારીઓ, આ બધાને છાવરે છે શા માટે? અમારો આ કાર્યક્રમ છે અને અમારે આવેદન દેવા જઈએ મોંઘવારી વિશે કઈ કરીએ તો અમારી ધરપકડ શા માટે? એની કેમ નહીં?